ભવ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. એક શેઠ દેહ છો રહ્યા ઘરને ખૂણે, ભાઈ ક્યાં ગયા તે કોઈએ પૂછ્યું જ નહીં. શેઠ ક્યાં પહોંચ્યા છે તેની ન કોઈને ચિંતા, અમારું શું થશે હવે એ જ હાય હોય. આઠડીને બાંધજો ખૂબ કસી કસીને, જોજો પાછું મૂળદું ઊભું થાય નહીં. અમારે માટે શું રાખ્યું વાંચવું છે બિલ ઝટ, પુત્ર પરિવારને એ જ ચિંતા રહી. પોતાના ઘાટમાં જ વહેવારું સંબંધો, સંયોગોનું સરવૈયું આવી ગયું જ્ઞાન દઈ. આવા મોહ જૈન્ય છે કંઈક પરાર્થ વેપલા, ચાર ગતિ ચિતરેલા ચોપડા જમહી. એણે જન્મ આપ્યો છે તેની ભૂલ્યા ચાકરી, તેથી જ ભ્રાંત સુખ ભેળું થાય નહીં. હૈડા માવતરને હૈડ હૈડ કરતા, પુત્ર પત્ની જવાનિયા લજ્જવાય નહીં. ભવ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. મિનેશાના જી પદ દેખ સ્ક્રીન સર મોટું કરો. હવે બરાબર છે. બરાબર. આમાં થોડુંક શોર્ટમાં એ કહેજો ને, સમજાવજો ને કે શું કહેવા માંગે છે. એટલે કવિરાજ શું કહે છે તો કે અનંત અવતારથી આપણે શું કૂટકૂટ કરેલું, શું ખાણ કરેલું, તો કે અજ્ઞાનને. હું જ મિનસ જે માન્યતા હતી કે આને જ આપણે ઘૂંટ કરેલી હતી. તો કે હવે શું થયું તો કે જ્ઞાન થયું કે શુદ્ધાત્મા જે ભાન થયું, એટલે હું મિનર છું એ આખી જે અજ્ઞાન માન્યતા હતી, ભ્રાંતિ હતી, એ રંડવાઈ ગઈ. એટલે રંડાપો આવી ગયો. એટલે બીજો દાખલો આપ્યો. એક શેઠ નો દેહ વિલય થયો, ખાલી હાઇપોથેટિકલ દાખલો છે સમજવા માટે. એ ઘરના એક ખૂણે ઉભા રહીને જોયા કરતા હતા કે બધા શું કરે શું નહીં. એમ જોયું ખાલી કોઈ પૂછતું જ નથી કે ભાઈ ક્યાં ગયા, શેઠ ક્યાં ગયા, ક્યાં પહોંચ્યા, તો કે એની કોઈને પડી જ નથી. તો બધા શેમાં હતા કે પોતાના સ્વાર્થમાં હતા કે મને શું આપ્યું હશે. વાત સમજે? તો કે દરેક વ્યક્તિ પોતાના ઘાટમાં છે, દરેક જીવ પોતાના ઘાટમાં છે. દાદા કે આખી જિંદગી કહેતો હોય કે મને તમારા વગર નહીં ગમે, તમારા વગર નહીં ફાવે. તો પતિ કે પત્ની કોઈ ગુજરી જાય તો પાછળ કોઈ પતિ સતો થયો સાંભળ્યું? પત્ની સતી થઈ એવું તો સાંભળ્યું હોય પેલા આપણે. પતિ સતો થયો એવું તો ક્યારે સાંભળ્યું જ નથી આપણે. એટલે આપણને ખબર ના પડે કે આપણા સંબંધો કેવા છે, કે વિનાશી સંબંધો છે, ઘાટવાળા સંબંધો છે. કે ઠાકડીને બરાબર કસીને બાંધવાનું કેમ કરते કે આ પાછું જો ભૂલમાં પાછું ઊભું થઈ ગયું મળતું તો કેટલાકને એટેક આવી જાય પાછું જોઈને. સમજ્યા? એટલે કહ્યું કે પોતાના ઘાટમાં જ વ્યવહારુ સંબંધો, સંયોગોનું સરવૈયું આવી ગયું જ્ઞાન દઈ કે આ બધું જોયું
ખબર પડી, સાર નીકળ્યો ત્યાં આગળ, તારણ નીકળ્યું કે બધા પોતાના ઘાટમાં જ છે. આ બધા વ્યવહારુ સંબંધો છે ને, કે ઘાટવાળા સંબંધો જ છે. કે એ સર્વ એવું નીકળી ગયું તો એ મોહ કેટલો ઉભો થાય. એટલે ત્યાં સમજવાનું શું છે કે ભાઈ આ બધા સંયોગો વિયોગી સ્વભાવના છે. જે સંયોગો વિયોગી સ્વભાવના છે એના માટે કરેલી મમતા મોહ કેટલો ટકે, એના માટે કરેલા રાગદ્વેષ કેટલા ટકે. આપણે મૂર્ખ ના બનીએ. જે ખરેખર છે જ નહીં એના માટે આપણે વિચાર કર કરીએ, રાગદ્વેષ કરીએ, તકરાર કરીએ. એ શાના માટે? કે રિલેટિવ માટે. એ રિલેટિવ તો આપણે છીએ જ નહીં. તો કે જે આપણે છીએ જ નહીં તેના માટે કેટલી લમણાજી કરવાની હોય, કેટલો કકડાટ કરવાનો હોય. ખ્યાલ આવે છે? સાચી. નથી માટે આ બધું રામાયણ મહાભારત કરવા જાય છે ને. એટલે કોઈક આવા મોહ જૈન્ય કંઈક પરાર્થ વેપલા કે ત્યાં બધું તારણ નીકળ્યું નથી. એટલે મોહના આધારે બધા આવા વેપાર ચાલુ રાખેલા. એટલે એ વેપાર ચાલુ રાખીને શું કહ્યું કે 4 ગતિના ચિત્રેલા ચોપડા, 4 ગતિમાં ફરવાનું મળે એવા ચોપડા નવા ચિત્રી નાખે. એટલે આગળ કહ્યું કે જાણે જન્મ આપ્યો છે ત્યાંની ભૂલ્યા ચાકરી. કે મા બાપને ભૂલી જઈએ, મા બાપની સેવા ચાકરી કરીએ નહીં, તમને અડધૂત કરીએ તો શું થાય? તો કે તમને જીવનમાં સુખ શાંતિ ના મળે. ટેમ્પરરી દેખાય ખરી, આગળ જતા તમારા બધા સંજોગો નેગેટિવ ભેગા થાય ત્યાં. એટલે આ જે સુખ અત્યારે જે ભેગું થાય છે કેવું કે ભ્રાંતિવાળું સુખ જ ભેગું થાય છે. પોતાની માન્યતા જેમાં આરોપિત કરેલી છે એવા સુખ ભેગા એને થતા હોય. અડધૂત કરે ત્યારે એને શું લાગે કે ના તો અડધૂત કરે બહુ સારું કર્યું, એટલે એને ત્યાં સુખ તો લાગે છે ત્યાં. પણ એને જેવું સુખ જોઈએ છે કાયમ માટે, એ સુખનું સુખ જ રહેવું, જેવું સુખ કાયમ ટકે નહીં. ભ્રાંત સુખ બધા આયુષ્ય વાળા હોય એટલે જવા માટે જ આવ્યા હોય. એટલે એ સંદર્ભમાં આગળ કહ્યું કે ઘેડા માવતરને હળહળ કરતા પુત્ર પત્ની જવાનિયા લજવાય નહીં. કે ભાઈ એ સમજાય નહીં કે ભાઈ આગળ જતા અમે ઘેડા થવાના જ છીએ. હવે હું જ મારા મા બાપને અડધૂત કરતો હોઉં તો આગલી જનરેશન જુએ કે ના જુએ? આ કેવી રીતે વ્યવહાર કરે છે? તો આગળ જતા મારી આગળની જનરેશન મને કેવી રીતે રાખે, કેવી રીતે ટ્રીટ કરે? તો કે ભાઈ મારા મા બાપને ટ્રીટ કરે એવી તો મને ટ્રીટ કરે. એટલે પછી ત્યાં આપણે 2 વખત પદ ગાવાનું, એવો હિસાબ આવે. દીધેલું તે પાછું આવ્યું, વિશ્વ માર્ગ સમસરણ. રાડ્યા પછી ડાપણ કરીએ તો ફાયદો શું થાય? પછી સમજાય? એટલે દાદા કે જગત કેવું છે તે ગયા પછી સુખડની મારા પહેરાવે. સમજાય? જીવતા હોય ત્યારે અડધૂત કરતા હોય. જીવતા હોય ત્યારે અડધૂત કર્યા હોય તો જાય ત્યારે સુખડની મારા કેમ પહેરાવે? તો ફરી મારા પહેરાવાની નથી ને. હવે લોકો જુઓ તો કેટલો આનંદ થાય કે જો આને કેટલી બધી આપણા માટે ભાવ છે, તો સુખડની મારા પહેરાવે. આપણી અંદર શું ચાલતું હોય તો આપણને જ ખબર હોય ને. એ તો છે. કે અહીંયા આ સમજવાનું કે અહીંયા એક સંજોગમાં તારણ નીકળે તો ત્યાં અંદર એવું ભૂ થાય છોકરાને કે ના ભાઈ મને આ વ્યવહાર મારા મા બાપ જોડે શોભે નહીં. અત્યારે હું જે વ્યવહાર કરું છું આ બધો નેગેટિવ વ્યવહાર, કે આગળ જતા મારી જોડે પાછો આવવાનું છે રિટર્ન વિથ થેન્ક્સ.
બીજી રીતે સમજો કે તમે મા બાપને અડધૂત કર્યા તો કે એમની અંદર ભગવાન શું નોંધ કરે તો ભાઈ અમને આવો સંજોગ ભેગો કરી આપજો માર ખાવાનો. સમજાય? એટલે લોટરી હારી લાગી ને, કમાણી હારી કરી ને. હવે એ વસ્તુ સમજાય નહીં તો ત્યાં સુધી શું કરે? પેલા એવું કે ભાઈ તો જન્મ આપે શું કામ તમારું અમને? ના બોલે, બોલનારા બોલતા હોય ને. બોલે હવે આયા જ છો હિસાબથી તો આપણે ઉકેલ લાવવાનો છે ને. તો વ્યવસ્થિત શક્તિ આપણે ભેગા કેમ કહેવાય કે આ બધી ફાઇલો છે એ ફાઇલોનો સંભાવ નિકાલ કરીને ઉકેલ લાવો. ત્યાં નિશ્ચય રાખો કે આ ફાઇલ છે, આ ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે. દાદા ના કેમ થાય? કે નિશ્ચય રાખ્યો હોય તો આજે રહીને કાલે ફાઇલનો સંભાવ નિકાલ થયા વગર રહેશે નહીં. નિકાલ થઈને ઉભો રહેશે. કે આ વિતરાગ વિજ્ઞાન એવું છે કે તમારી અંદર પોઝિટિવ થઈ ગયું તો એના પડઘા સામેવાળી વ્યક્તિ પર પડ્યા વગર રહે જ નહીં. અવશ્ય પડે પડે ને પડે. એટલા માટે કહ્યું કે જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંગવાઈ ગઈ. જ્ઞાન થયું, આ જ્ઞાન થઈ ગયું, આ સમજણ આખી ઊભી થઈ ગઈ. મારું જે લોન આપેલી હતી ત્યાં રીપેમેન્ટ સ્વરૂપે પાછી આવે છે તો ત્યાં આપણે લોન જમા કરીએ કે ના કરીએ? કરીએ. ઇન્સ્ટોલમેન્ટ આવતો જમા લઈએ કે ના લઈએ? કેવું કેવા ઉભા રહીએ કે ના ભાઈ આવી લોન તો કે મેં આપી હોતી હશે તો હું ના આપું આવી લોન તો. કોઈ આપણી વાત સાંભળે ખરા ત્યાં? કે આપણી વાતો ત્યાં કોઈને સ્વીકાર થાય નહીં. કે અમને તો થાય કોઈ તમે આપ્યા વગર આવે ક્યાંથી લોન? ઇન્સ્ટોલમેન્ટ આપવા કોઈ સામેથી આવે? દાદા તો કે આ કાળમાં તો પૈસા આપ્યા ને તો તમે ભૂલી જ જવાના. કે દરિયામાં પૈસા નાખ્યા હોય તો ભૂલમાં પડી ગયા હાથમાંથી તો પાકીટ હાથમાં આવે કરું પાછું? દરિયામાંથી હાથમાં આવે? ના આવે. આ વસ્તુ સમજવાની ક્યાં આપણે એટલે એ સમજાઈ જાય તો કોઈ જગ્યાએ આપણને તકલીફ રહે નહીં ત્યાં. એટલે અહીંયા રિલેટિવને આપણે રિયલ માનીને ચાલતા હતા એ અજ્ઞાન હતું. કે રિલેટિવને રિલેટિવ જાણીએ અને રિયલને રિયલ જાણીએ એટલે શું થયું કે સામાયિકનું સામાયિક થઈ ગયું. ત્યાં સામાયિક કરવું ના પડે, સામાયિક રહ્યા કરે, વર્ત્યા કરે. રિલેટિવ જાણીએ અને રિયલને રિયલ જાણીએ એટલે શું થયું કે બંને ધારા છૂટીને છૂટી જ રહી ત્યાં. એટલે ત્યાં પછી કશું કરવાનું બાકી રહે ખરું? ના કરવું પડે. એ કેટલું સહેલું છે પાછું. એટલે કહું ને રિલેટિવ એટલે શું થાય કે જે ખરેખર નથી એ બધું રિલેટિવ કહેવાય. કે આંખથી દેખાય છે, ઇન્દ્રિયોથી અનુભવમાં આવે છે, એમાં એક પણ વાત સાચી છે ખરી? કે કેવળ માન્યતાના આધારે સાચી લાગે છે? માન્યતા છે. માન્યતાના આધારે. કે માન્યતા કાયમી છે કે બદલાય કરે? બદલાય કરે. કે ત્યાં સમજણ ફરી ગઈ તો માન્યતા ફરી જાય પાછી. એટલે અહીંયા સમજણમાં રહે કે ભાઈ રિલેટિવ પોઈન્ટ હાર્દિક છે, રિયલ પોઈન્ટ શુદ્ધાત્મા છે. કે હાજર રહે તો ભાઈ મને કોઈ જાતની તકલીફ થાય હાર્દિક સાથે? હાર્દિક ગમે તો નેગેટિવ વ્યવહાર મયુડે કરતો હોય તો મને અસર થાય ખરી? ના થાય. કેમ ના થાય? તો કે ત્યાં દેખાય તો રિલેટિવ પોઈન્ટ હાર્દિક છે, રિયલ પોઈન્ટ શુદ્ધ આત્મા છે. ખરેખર તો હાર્દિક છે જ નહીં. એ ખરેખર હાર્દિક નથી. એને જે કર્યું એ ખરેખર કહેવાય ખરું?
ના કહેવાય. તો કે હવે એને જે કર્યું એની જે અસરો તમને થઈ એ પણ ખરેખર થઈ કહેવાય? એ ના થાય. એ ખરેખર ના કહેવાય. એ શું છે તો કે પેલા ભાષ્યમાન પરિણામો છે. ત્યાં પેલો પડઘા પડે છે, પાટલા પડઘા પડે છે કે મારી જ વાણી છે, હું જ બોલ્યો છું, કે હું નથી થયું. બહાર સિવાય તો કોઈ અહીંયા છે નહીં, તો બોલે કોણ કોઈ બીજું? એટલે આવી રીતે એ પેલા પાટલા જે પડઘા પડે ત્યાં મારા પણ પોતા પણ બનાવડાવી દે તમને. એટલે પેલી ત્યાં ભાષ્યમાન પરિણામ કહેવાય. તો હવે આ સમજણમાં રહે ખરેખર તો આ ખરેખર જે નથી એ રિલેટિવ છે. તો એને ખરેખર રિલેટિવ ને ખરેખર નથી એમ કેમ કહ્યું? તો કે રિલેટિવ તો પરિવર્તનશીલ છે, તો સંજોગો પ્રમાણે બદલાયા જ કરતું હોય. તો કે જે બદલાય કરતું એ કાયમી કહેવાય ખરું? ના કહેવાય. ના કહેવાય. હવે જે કાયમનું છે જ નહીં એના માટે આપણે માથાકૂટ કરીએ, કચકચ કરીએ, ઉગે કેટલી? આપણું પેટ ભરાય ખરું ના કે વાતોના આપણા કરવાથી? કે ના ભરાય. તો કે અહીંયા આ તારણ નીકળે કે ભાઈ ખરેખર આ જે માનવું છું કે હું જ મીનસ છું તો ખરેખર છે જ નહીં એમ. હમ તો શું થાય તો કે જ્ઞાન તે હાજર થાય એટલે પેલી ભ્રાંતિ આખી રંડોઈ જાય. એટલે અજ્ઞાન આખું કપાતું જાય, ધોવાતું જાય, અજ્ઞાનની નિર્જરા થતી જાય. અને અજ્ઞાન જતું રહ્યું તો એ પાછા વાળા શું કરે છે શું નહીં સર આપણે લેવા દેવા રહ્યા કરી કશું? ના. મારા માટે સારું બોલે છે કે ખરાબ બોલે છે કે મારી પાછળ અમે 12મું 13મું કર્યું કે ના કર્યું કશી લેવા દેવા કરી? કઈ ના રે, કઈ ના રે. ઘી ઘી લગાડીને બાર્યો કે ડીઝલ છાંટીને બાર્યો એની હાથે લેવા દેવા રહ્યા કરી? એ કશી લેવા દેવા જ ના રહી ત્યાં. કે આ સમજાઈ જાય તો ભાઈ બાકી રહ્યું ને કશું ત્યાં. એટલે આપણે માટે બહુ સહેલું કરી આપ્યું. ખ્યાલ આવે છે? ખ્યાલ આવ્યો. હા, એટલે આટલું સમજી લેવાનું આપણે. બીજું કશું બહુ ઝીણું કાંતવા જેવું નથી. સાચી વાત છે. મોટા મોટું ભ્રાંતિ જ છે કે એમ ફિક્સ થઈ ગયેલું છે કે આ મને થાય છે, આવું થાય છે, હું છું. હા, એટલે એને ભાષ્યમાન પરિણામ કહેવાય ને કે મેં માનેલું હતું, માને વાસ્તવિકતા નથી. હું તારે ઘરે આવ્યો એવું માની લો કે તો આ ઘર મારું જ છે એમ. તે માલિકી ભાવ રહે ખરો? કોઈ સ્વીકારે ખરું જગતમાં? એ તો ઓનરશીપના ટાઇટલ ડીડ માંગે. ભલે તમારું છો કોઈ લાવો તો ટાઇટલ ડીડ બતાવો તમારું. કહીએ કે ના કહીએ? કે હા, એટલે આટલું સમજી લેવાનું આપણે કે અહીંયા દાદાએ કોઈ પણ જાતની માથાકૂટ કર્યા વગર આપણા ટાઇટલ ડીડ ફાડી આપે દાદા. કશું છોડાયું નથી. ખબર જ નથી પડી કે આ ટ્રાન્સફોર્મેશન થઈ ગયું, રૂપાંતરણ થઈ ગયું. 100% રિલેટિવને સાચું માનેલું હતું એમાં 100% હું શુદ્ધાત્મા જવા બેહાડી દીધા. તો એ કર્મની કઠણાઈ કહો કે પુણ્યની કચાશ કહીએ કે પુરુષાર્થની કચાશ કહીએ તો શું થાય કે હજુ પેલા પાટલા સંજોગો ચડી વાગે. પાટલા જે સંજોગો આવે છે અને એમાં ત્યાં મારા છે, મારા છે, મને કહે છે, મારી જોડે થયું, મેં કર્યું, એ બધા પરિણામો ફરી વળે છે, ત્યાં ચડી વાગે છે.
ક્યારે ચડ્યું આગળ કે મિનસ થઈ જાવ ત્યારે. બરાબર છે. તો ત્યાં તારણ કરતા આવડી જાય તો પોતે મિનસ થાય નહીં ભાઈ. તો એ તું ખરેખર છું જ નહીં, તો તું મિનસ કઈ રીતે થયો? આ તો સંજોગ છે. સાચી વાત. તો સંજોગો કેવા હતા કે વિયોગી સ્વભાવના છે, વિયોગી બદલાવાના છે. કે એવર ચેન્જિંગ છે, નિરંતર પરિવર્તન થયા જ કરે, બદલાયા જ કરે છે. કોઈને દોરાવર કરવાની ઈચ્છા થાય ખરી? કે ના કરવાય તો થઈ જાય ને. કે અહીંયા આપણને સમજાય કે ભાઈ આ સંજોગો આપણા હાથમાં નથી. એ જ્ઞાન સમજમાં આવી જાય તો ઉકેલ આવતો જાય ભાઈ. સાચું. એટલે આ ખરેખર નથી, આ ખરેખર છું એ ત્યાં સ્પષ્ટતા રહ્યા કરે. આ સંજોગો છે મિનસના છે, મારા નથી એવું છૂટું પાડીએ એટલે એક સંજોગ આપણને સ્પર્શે નહીં. રાઈટ. ત્યાં છૂટાપણું રાખવું ના પડે, છૂટાપણું વર્ત્યા કરે. એટલે આટલું સહેલું છે.